નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ડભોઈ તાલુકાના કાયાવરોહણ સ્થિત તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે યોજાયો। ધારાસભ્ય શૈલેષ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। 21 જૂન 2024 વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કાયાવરોહણ સ્થિત શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત સરકારશ્રીના માધ્યમથી ગુજરાત રાજ્યના યોગ બોર્ડ તેમજ શ્રી બ્રહ્મેશ્વર યોગ યુનિવર્સિટી દ્વારા યોગનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મામલતદાર ડીવી ગામિત, સર્કલ મામલતદાર પ્રવીણભાઈ જોશી, NM ચૌધરી, કાયાવરોહણ સરપંચ હિતેશ પટેલ, ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય રાકેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના બાળકો, અધિકારીઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજનો દિવસ 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે। સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે। ત્યારે આજના દિવસ આજે કાયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે નકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો। મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા, યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે। આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે। યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે। રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે। ત્યારે યોગ દિવસ 21 જૂન પૂરતો મર્યાદિત ના રહેતા 365 દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે। અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવા